8 વિષય વિજ્ઞાન પ્રકરણ 4 દહન અને જ્યોત। તો આ પાઠ મેં તમને સરસ રીતે સરસ રીતે પૂર્ણ કરાયો હતો, બરાબર છે ને। આ પાઠનું રિવિઝન પણ કરાયું હતું અને ટેસ્ટ પણ લેવાઈ ગયો છે। ઘણા વિદ્યાર્થીઓ ટેસ્ટ નથી આપ્યો કેમ કે એમની ગેરહાજરી બહુ હતી, બરાબર। તો સિમ્પલી તમને વાત કહું છું કે આ પાઠમાંથી મોડે શું કરવાનું છે, આઈએમપી સવાલ શું છે, આઈએમપી શું છે, બરાબર। તે આઈએમપી આપણે દેખીએ તો જો સીએનજીને શું કહેવાય? કોમ્પ્રેસ નેચરલ ગેસ। આ સિમ્પલ આઈએમપી છે, સીએનજીને કોમ્પ્રેસ નેચરલ ગેસ કહેવાય। પછી દહન શું છે? તો દહનની તમે જે પણ વ્યાખ્યા છે તે વ્યાખ્યા કરી શકો છો, બરાબર। પછી જો સિમ્પલી વાત કરું છું અહીંયા આગળ કે કોલસો હવામાં સળગે છે ને આપણે જાણીએ છીએ કોલસો હવામાં સળગીને કયો વાયુ ઉત્પન્ન કરે છે? કાર્બન ડાયોક્સાઇડ। અને ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે, ઉર્જા, ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરે છે। કોલસો હવામાં સળગવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે, સિમ્પલી ઓકે। દહન કોને કહેવાય? તો આપણે મેં કરાવ્યું તો આપણે જો આ આઈએમપી જ કરાવું છું, બરાબર, કેમ કે આખો પાઠ સરસ રીતે રિવિઝન કરાવ્યો છે પહેલાં અને ટેસ્ટ પણ લેવાઈ ગયો છે, એટલે આ તમારે છેલ્લે પૂછીશ આજે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને શું કહેવાય? દહન। આ તમને મોડે કરાવી છે ને સરસ મજાની, તો એ મારી સાથે બોલજો અત્યારે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે। ચાલો, જે પદાર્થનું દહન થાય છે તેને દહનશીલ પદાર્થ કહેવાય। કોઈ પદાર્થ હોય તેનું દહન થાય તો કયો પદાર્થ કહેવાય? તેને દહનશીલ। જેમ કે કાગળ છે તેનું દહન થાય તો તેને દહનશીલ પદાર્થ, પેટ્રોલ તેનું દહન થાય તો દહનશીલ પદાર્થ છે, બરાબર। લાકડું તો લાકડું દહન થાય દહનશીલ પદાર્થ છે, ઓકે। તો કે જે પદાર્થનું દહન થાય છે તેને દહનશીલ પદાર્થ કહેવાય છે અને તેને બળતણ પણ કહેવાય છે। બળતણ ઘન તરીકે લાકડું છે, કાગળ છે, પ્રવાહી તરીકે પેટ્રોલ છે, વાયુ તરીકે સીએનજી છે, એલપીજી છે કે હોઈ શકે છે। ક્યારેક દહન પ્રક્રિયા દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે કે ચમકારા સ્વરૂપે પેદા થાય છે, બરાબર ને। ઘણી વખતે તમે કોઈ પદાર્થ સળગાવતો હોય છે તો તમે જ્યોત લાગતી હોય તો પ્રકાશ ઝડપથી લાગતો હોય, બરાબર। તો ઉપર દર્શાવેલી પ્રક્રિયા મેગ્નેશિયમ અને કોલસો દહનશીલ પદાર્થ છે। આ પ્રક્રિયા દેખી લે તેમાં મેગ્નેશિયમ અને કોલસો કયા પદાર્થ છે? દહનશીલ પદાર્થ છે। તો સિમ્પલી બકા આયરન ના મેગ્નેશિયમ ઉદાહરણ છે દહનશીલ પદાર્થોના, મેગ્નેશિયમ અને કોલસો। આ પણ મોસ્ટ આઈએમપી છે, બરાબર। આ એક પાઠમાંથી આટલું, એક પાનામાંથી આટલું બધું આઈએમપી નીકળ્યું। પછી સિમ્પલી આમાં એક એ વસ્તુ શીખવા મળે કે હવા દહન માટે ઓક્સિજન વાયુ જરૂરી છે। આમાંથી એ વસ્તુ શીખવા મળે છે કે દહન માટે હવા જરૂરી છે અને હવામાં બી અગત્યનું શું જરૂરી છે? ઓક્સિજન વાયુ। તો આ વસ્તુ છે ખરા ખોટા પૂછાઈ શકે, આઈએમપી છે, બરાબર। છેલ્લે બધું પૂછીશ આમાંથી। પહેલો પ્રયોગ છે ને, કશું નથી આ પ્રયોગમાં, બરાબર છે। તમે આ રીતે જો એકમાં આ રીતે પેલા ગ્લાસ મૂકી છે, અહીંથી આ સ્ટેન્ડ છે, બરાબર। થોડી વાર થોડી હવા અહીંથી પસાર થાય છે, હવા અહીંથી પસાર થાય છે એટલે સિમ્પલી વાત કહું છું અહીંથી પણ પસાર થાય છે એટલે આ મીણબત્તી સળગતી રહેશે, બરાબર। ત્યાં પછી અહીંથી દેખો તમે ધીરે ધીરે તમે અહીંથી કાર્ડબોર્ડમાંથી આ લાકડા પાટિયા ખસાડી દીધા છે, હવા પ્રવેશ થવાનું થોડું બંધ થઈ ગયું છે, તો જેટલી પણ હળગતી હતી એકદમ ઓછી થઈ જશે, બરાબર। અને ટોટલી તમે આની ઉપર પણ કાર્ડબોર્ડ મૂકી દીધું, હવા ટોટલી બંધ કરી દીધી, હવા ટોટલી બંધ કરી દીધી, બરાબર। જો અહીં આપણે છે હવે લાકડા ટુકડા હટાવીને ચીમનીના ટેબલ પર અડવા દો, જો અડવા દીધી। ફરીથી જ્યોતનું અવલોકન કરો, અંતે ચીમની કાચની તકતી પર મૂકો, હવે એ મૂકી દીધી। તો ફરીથી જ્યોતને જુઓ, ત્રણ કિસ્સામાં શું થાય છે? શું જ્યોત બુઝાઈ જાય છે? હા, શું તે બુઝાઈ જાય છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે? દેખો અહીંયા અહીં તો ધુમાડો થાય છે, હે ને? શું તે કોઈ જ અસર થયા વગર સળગ્યા કરે છે? શું તમે દહનની પ્રક્રિયામાં હવાની ભૂમિકા વિશે અનુમાન કરી શકો? તો મતલબ આ સિમ્પલી મેં પહેલાં પણ કરાવી હતી પ્રવૃત્તિ, આ આઈએમપી છે, બરાબર। આ પ્રવૃત્તિ અથવા પ્રયોગ કે સળગતી મીણબત્તી સાથે સંભાળપૂર્વક કામ, સોરી આ નામ એનું આ છે કે દહન માટે હવા જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ સમજાવો। દહન માટે હવા જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ સમજાવો। આ પણ આઈએમપી છે, ઓકે। તો આ પણ કરજો છોકરાઓ, મેં સરસ મજાનો પહેલાં કરાયો હતો અને એક વાર નાખશો ને તો તમને સમજ પડી જશે, હા। ચાલો, કેમ કે મેં આખું ડીપમાં કરાવ્યું છે પહેલાં। આપણે જાણ્યું છે કે દહન માટે હવા જરૂરી છે જ્યારે હવા ચીમનીમાં નીચેથી દાખલ થાય છે ત્યારે કિસ્સા એમાં મીણબત્તી મુક્ત રીતે સળગે છે। કિસ્સા બીમાં જ્યારે હવા ચીમનીમાં નીચેથી દાખલ થતી નથી, અહીંથી દાખલ થતી નથી, ત્યારે જ્યોત અસ્થિર થવા લાગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે ને? અહીંથી દાખલ થતી નથી, છે ને? સિમ્પલી તમે ગ્લાસનો પ્યાલો એમ ઊંધો નાખ્યો છે, બરાબર। તો આ સિમ્પલી અહીંથી હવા અહીંથી પ્રવેશે નહીં, પણ અહીંથી પ્રવેશતી હતી તે પણ અહીંથી બંધ કરી દીધી, એટલે જો ધુમાડા ઉત્પન્ન થશે, ધુમાડા ઉત્પન્ન થશે। હવે જો આ ચીમની છે, આની જગ્યાએ તમે ગ્લાસનો ઉપયોગ પણ કરી શકો છો, બરાબર। ત્યારે જ્યોત અસ્થિર થવા લાગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે અને કિસ્સા સીમાં અંતે મીણબત્તી બુઝાઈ જાય છે કારણ કે તેને હવા મળતી નથી। સિમ્પલ પ્રયોગ છે, આ પણ આપણા એમ્પ્લિકેશન છે, ઓકે। એટલે આ રેકોર્ડિંગ નહીં થયું, સિમ્પલ અમે એ જ ભણાવી દઉં કે સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયા લીધે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા અને પ્રકાશ, બરાબર। હવે આપણે આગળ વધીએ ધીરે ધીરે આઈએમપી સવાલ તરફ।
કે જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાને તેનું શું કહેવાય? જ્વલન બિંદુ. શું કહેવાય? જ્વલન બિંદુ. ઇગ્નિશન ટેમ્પરેચર અથવા જ્વલન બિંદુ. નીચામાં નીચા તાપમાને કોઈ પદાર્થ સળગતો હોય, જેમ કે પેટ્રોલ છે, નીચામાં નીચા તાપમાન સળગે તેને તેનું જ્વલન બિંદુ કહેવાય. કાગળ જે નીચા તાપમાને સળગે તેને તેનું જ્વલન બિંદુ કહેવાય. બરાબર ને? તો આ આઈએમપી છે. પછી આપણે જાણ્યું કે જ્વલનશીલ પદાર્થ ત્યાં સુધી સળગતો નથી જ્યાં સુધી તેનું તાપમાન તેના જ્વલન બિંદુથી નીચું હોય. બરાબર ને? જેમ કે હું એક સિમ્પલ વાત કરું, આ કોઈ મટીરિયલ છે, બરાબર, તે 50 ડિગ્રી પર જ સળગતું હોય. કોઈ વિશિષ્ટ કાપડ છે તે 50 ડિગ્રી પર જ સળગતું હોય, બરાબર, તો 50 ડિગ્રીએ જ સળગે. તે 48 ડિગ્રી 47 ડિગ્રીએ નહીં સળગે. હા, 50 ડિગ્રી પર જ સળગશે. પછી આ વસ્તુ કે જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે તે જ્યોત આપે છે. જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે તે જ્યોત આપે છે. આયરું પણ આઈએમપી છે. ઉદાહરણ તરીકે કેરોસીન તથા પીગળેલું મીણ વાટ દ્વારા ઉપર ચડે છે, બરાબર. આ પીગળેલું મીણ વાટ દ્વારા ઉપર ચડે છે અને દહન દરમિયાન તેનું બાષ્પીભવન થાય છે. ખબર છે ને? તમે આખી મોટી મીણબત્તી હોય, છેલ્લે તો નાની અમથી રહી જાય છે ને, અહીં થોડું બાજી જાય, પણ તો એ ઘણી બધી બાષ્પીભવન થઈ જાય મીણનું. તથા જ્યોત ઉત્પન્ન કરે છે. બીજી બાજુ કોલસાનું બાષ્પીભવન થતું નથી. ખરા ખોટા એમાં પૂછી શકે છે, કોનું બાષ્પીભવન થતું નથી? કોલસાનું બાષ્પીભવન થતું નથી. ખાલી જગ્યામાં પૂછી શકે છે. અને તેથી તે જ્યોત પણ ઉત્પન્ન કરતો નથી. મતલબ જે જ્યોત ઉત્પન્ન કરે તે બાષ્પીભવન કરે છે, થાય છે તેનું. જે જ્યોત ઉત્પન્ન કરતો નથી તેનું બાષ્પીભવન થતું નથી. સિમ્પલી જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે તે જ્યોત આપે છે. અને બીજી બાજુ કોલસાનું બાષ્પીભવન થતું નથી અને તેથી તે જ્યોત ઉત્પન્ન કરતો નથી. સિમ્પલી આપણા એમપી છે. બરાબર છે? ઓકે. ચાલો હવે આ આકૃતિ મેન મોસ્ટ આઈએમપી છે, બરાબર. આપણે તમને સર વ્યક્ત કરાય 5 વખત લખવા પણ આઈએમપી પણ લખાયેલું અહીં આગળ, બરાબર. તો આ સરસ મજાની ડીપમાં કરાવી દો. આમાં સિમ્પલી આજે કરાવી દઉં છું કે દેખો, આ સૌથી ઉપરનો જે ભૂરા રંગનો સૌથી સંપૂર્ણ ભૂરા રંગનો જે વિસ્તાર દેખાય છે ને આટલો, તે સંપૂર્ણ દહનવાળો સૌથી બહારનો વિસ્તાર છે. આ સંપૂર્ણ દહન તેનું થતું હોય એટલે સૌથી ગરમ પણ હશે, બરાબર ને? હવે વચ્ચેના ભાગમાં દેખાય છે તમને આગળ, તો અપૂર્ણ દહનવાળો મધ્યનો વિસ્તાર, મતલબ તેનું દહન આખું સંપૂર્ણ નહીં થયું હોય અને સંપૂર્ણ કરતાં ઓછું થયું હશે, અપૂર્ણ થયું હશે, બરાબર. તે પીળા રંગનો વિસ્તાર તે મધ્યમ ગરમ હોય. પછી આ નીચે તમને દેખાય કે આ સૌથી ઓછું ગરમ હોય. દહન ન થયેલા મીણની વરાળવાળો સૌથી અંદરનો વિસ્તાર, તો આ કાળો વિસ્તાર છે, બરાબર ને? અહીંયા આગળ તેની નજીક દેખો તો એની નજીક સૌથી ઓછું ગરમ હોય. તો સિમ્પલી આ આકૃતિ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે મીણબત્તીની જ્યોતના વિવિધ ભાગ જણાવો અને તેના વિશે માહિતી આપો, બરાબર છે? તો આ સવાલ પણ આઈએમપી છે. ઓકે. બળતણ એટલે શું? તો યાદ કરો કે ઘરેલું તથા ઔદ્યોગિક હેતુઓ માટે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે મુખ્યત્વે લાકડું, કોલસો, પેટ્રોલ, કેરોસીન હોય છે અને આવા પદાર્થોને શું કહેવાય? બળતણ કહેવાય. હવે સારું બળતણ કોને કહેવાય? કે જે તરત જ ઉપલબ્ધ હોય અને સસ્તું હોય. તે મધ્યમ દરે હવામાં સરળતાથી દહન પામતું હોય છે અને તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય છે અને તે કોઈ જ અનિચ્છનીય પદાર્થોનો અવશેષ, મતલબ કે પ્રદૂષણ ના કરતું હોય, બરાબર છે? આમ જુઓ તો આવું એવું કોઈ જ બળતણ નથી જેને આદર્શ બળતણ આવું કોઈ બળતણ કહી શકાય. દરેક પદાર્થ પોલ્યુશન કરે છે, દરેક બળતણ કરે તેમાં પોલ્યુશન કરે જ છે, બરાબર છે? કાગળ સળગાવો, પેટ્રોલ સળગાવો, કશું પણ સળગાવો, ખબર છે ને, તો પોલ્યુશન થાય જ છે. બકા એવું કોઈ આદર્શ બળતણ નથી. બળતણ તેમની કિંમતોમાં જુદા પડે છે અને કેટલાક બળતણ અન્ય બળતણ કરતાં સસ્તા પણ હોય છે. આમાંથી આ વસ્તુ કોઈ આઈએમપી મને નથી લાગતું અત્યારે લગીને. ઓકે, ચાલો આપણે ડાયરેક્ટ આગળ વધીએ અને એમાંથી જોઉં. આ છે બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે. આ વસ્તુ પરીક્ષામાં નહીં પૂછાય. પરીક્ષામાં શું પૂછાય તે તમને કહું છું છોકરાઓ, કે દેખો કઈ ગયું આવી રહ્યું બળતણની કાર્યક્ષમતા. આ તો સિમ્પલી થઈ ગયું છે. આ પૂછાશે કે બળતણની વધી રહેલો વપરાશ પર્યાવરણ ઉપર નુકસાનકારક અસરો કરે છે, સમજાવો. તો તમે આ 4-5 મુદ્દા જેટલા પણ છે તેટલા તમે લખી શકો છો. જેમ કે લાકડું, કોલસો, પેટ્રોલિયમ જેવા કાર્બન ધરાવતા બળતણ દહન ન થયા હોય. કયું? લાકડું, કોલસો, પેટ્રોલિયમ જેવા કાર્બન ધરાવતા બળતણ દહન ન થયા હોય, સળગ્યા ના હોય કમ્પ્લીટ, બરાબર? તો તેવા કાર્બનના કણો છોડે છે ને આ સૂક્ષ્મ કણો ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે. હે ને? ખબર છે ને તમને ચોખ્ખું? જે શ્વાસ સંબંધિત રોગ જેવા કે અસ્થમા કરે છે ને આ બળતણના, જેમ કે લાકડું, કોલસો, પેટ્રોલિયમ ના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ, કયો વાયુ? કાર્બન મોનોક્સાઇડ, CO વાયુ ઉત્પન્ન થાય છે અને તે ખૂબ જ ઝેરી વાયુ છે. બંધ ઓરડામાં કોલસો સળગવો ખૂબ જ જોખમી હોય છે, ખબર ને? બંધ ઓરડામાં કોલસો સળગે એમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થઈ ગયો છે ને આ દરમિયાન ઉત્પન્ન થયેલો કાર્બન મોનોક્સાઇડ વાયુ તે ઓરડામાં છૂટેલા લોકોનું મૃત્યુ કરી શકે તેમ છે. ઓકે, નહીં દેખો ચોક્કસ તમને બતાવે છે કે મોટાભાગના બળતણના દહનને લીધે
પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે એ તમને ખબર છે બરાબર ને. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગનું કારણ હોવાનું મનાય છે. બકા સિમ્પલી બધું કરાય છે, વારંવાર મને બગબગ નથી કરું, તમારો ટાઈમ બચે એટલા માટે કહું છું. સિમ્પલી વાંચવા માંડજો બરાબર છે. અને સિમ્પલી આ દેખીએ આપણે આગળ કે કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. સલ્ફર ડાયોક્સાઇડ કોના દહનથી? કોલસા અને ડીઝલના, તેના સળગવાથી. તે ખૂબ જ ગુંગળામણ ઉત્પન્ન કરે તેવો અને સડો કરનારો વાયુ છે. ગુંગળામણ થાય તમને. ઉપરાંત પેટ્રોલ એન્જિન કરતાં નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ્સ ઉત્પન્ન કરે છે. આ વસ્તુ યાદ ના રહે તો એ કંઈ વાંધો નહીં તમને, પણ જેટલું પણ તમને યાદ રાખવાનું શું કે તે કોલસાના ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો તે ખૂબ જ ગુંગળામય ઉત્પન્ન કરે અને સડો કરનારો વાયુ છે. અને પેટ્રોલ એન્જિનના નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ્સ ઉત્પન્ન કરે છે. ચાલો, જેમ કે આ છે, પછી બીજા બી ઘણા બધા છે. સલ્ફર અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વાતાવરણના પાણી સાથે ભળીને શું બનાવે છે? એસિડ બનાવે છે. ઓકે, સિમ્પલી તમને આ થોડું યાદ જેટલું રહીશ કોઈ વાંધો નહીં, યાદ રાખી તો અતિ ઉત્તમ છે, ના રહી તો કોઈ વાંધો નહીં. પણ સિમ્પલી તમારે એટલું યાદ રાખવાનું છે કે પેટ્રોલ છે તો સિમ્પલી બાઇકમાંથી જે પેટ્રોલ સળગતું હોય બરાબર છે ને, સળગીને જે પેલો ધુમાડો બહાર નીકળે તો એનાથી શું મળે છે? નાઇટ્રોજનના ઓક્સાઇડ. શું મળે છે? નાઇટ્રોજનના ઓક્સાઇડ. તો સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ આ બંને સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ તો બંને એક સાથે ભેગા મળીને કોની સાથે? વરસાદના પાણી સાથે ભળીને એસિડ બનાવે. શું બનાવે? એસિડ બનાવે છે. કેમ કે બંને વાયુ છે. હવે એસિડ શું પ્રવાહી હોય કે વાયુ હોય કે ઘન હોય? એસિડ ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે? એલા પ્રવાહી છે. શું છે? પ્રવાહી છે. આવા વરસાદને એસિડ વર્ષા કહેવાય છે. તમને આટલો સવાલ પણ પૂછાઈ શકે કે એસિડ વર્ષા એટલે શું? ટૂંકમાં સમજાવો. તો તે ખેતીના પાક, ઇમારતો અને જમીન માટે ખૂબ જ હાનિકારક છે બરાબર ને. પછી સીએનજી વાળા સવાલ પણ પૂછાઈ શકે કે સીએનજી એ સ્વચ્છ બળતણ છે, તે સમજાવો. તો કે ડીઝલ અને પેટ્રોલના વાહનમાં હવે બળતણ તરીકે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજીનો ઉપયોગ થાય છે, કારણ કે સીએનજી ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે બરાબર ને હાનિકારક પદાર્થો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન કરે છે, તેથી તેને સ્વચ્છ બળતણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બધા તમને આઈએમપી સવાલ અત્યારે જસ્ટ રિવિઝન જેવું કરાયું બરાબર છે ને, આખા ડીપમાં નથી ભણાયા પહેલાંની જેમ. ઓકે, તો આ જેટલાય તમને આઈએમપી સવાલ કીધા, હા, તો આ જ સવાલ ઘરેથી આ બધા જેટલાય તમને દેખાય છે ઘરેથી બબ્બે વખત જો, એક વખત લખજો, ખાલી એક વખત જ લખજો, બબ્બે વખત નહીં. પણ કાલે આવીને આ બધાનો ટેસ્ટ આપવાનો છે, આખા પાઠનો ટેસ્ટ રહેશે. ઓકે, રેડી. કાલે કદાચ તમારે ભણવાનું ના થાય કેમ કે ટેસ્ટ આપવાનો છે આખો, કદાચ થઈ પણ જાય, નક્કી નહીં. હા, ગણિત અત્યારે આપણે આ 5મો પાઠ આખો કમ્પ્લીટ કરી લે, ત્યાર પછી ગણિત ચાલીશું બરાબર. ઓકે, ક્લાસ પૂરો.